વાલિયા મામલતદાર તાલુકાના કોંઠી કડા રસ્તા અંગે સિલુડી ગામના ગ્રામજનોએ મામલતદાર તેમજ પીડબ્લ્યુડીના ઇજનેરને આજે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરતા વહીવટીતંત્ર ધ્રુજી ઉઠ્યું હતું। નોંધવું ઘટે કે વાલિયા તાલુકાના સિલુડી ગામનો રસ્તો છેલ્લા 2 દાયકાથી બિસ્માર હાલતમાં છે। આ ગામને જોડતો કોંઠી કડા વચ્ચેનો માર્ગ જીવાદોરી સમાન છે। વહીવટીતંત્ર દ્વારા કેટલાય વર્ષોથી સિલુડી ગામને જોડતો આ માર્ગ બનાવવામાં આવતો નથી। આજરોજ ગ્રામજનોએ તાલુકા મામલતદાર તેમજ પીડબ્લ્યુડીના ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। બિસ્માર માર્ગને કારણે ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નોકરિયાત વર્ગ તેમજ શાળાના વિદ્યાર્થીઓનો સમયનો બગાડ થાય છે। ગ્રામજનોની ઉગ્ર રજૂઆત બાદ મામલતદારે 7 દિવસના ટૂંકા ગાળા દરમિયાન રસ્તાનું બાંધકામ શરૂ થાય તે અંગે બાહેધરી આપી હતી। ક્યાં રહો છો? સિલુડી ગામમાં રહું છું। અને સમસ્યા શું છે તમારી? અમારી સમસ્યા એ છે કે આજથી 30 થી 35 વર્ષમાં એક બી વાર કડાથી લઈને ભોજ સુધીનો રસ્તો બન્યો નથી। આ સાઈડથી વાલિયાથી લઈને નંદવ સુધીનો એક પણ રસ્તો બન્યો નથી। અમારી માંગ એ છે કે તમે જલ્દીથી જલ્દી રસ્તો બનાવો। અગર તમારે રસ્તો બનાવવો નથી તો અમને કોઈ બીજા તાલુકામાં જોઈન્ટ કરો યા અમારો આખો જિલ્લો તમે જોઈન્ટ કરી અમારો જિલ્લો ચેન્જ કરી નાખો। અમારી માંગ એ છે કે અમારે રસ્તો જોઈએ। અમારે આ રસ્તાના લીધે કેટલી હાલાકી ભોગવવી પડે। 4 થી 5 રોજના એક્સિડન્ટો થાય છે। અમારી આટલી માંગ પછી બી રસ્તો બનતો નથી। આટલા આવેદનપત્ર આપવા પછી બી રસ્તો બનતો નથી। તો અમારી માંગ એ જલ્દીથી જલ્દી રસ્તો બનાવો તમે। માંગ માટે અમે ભાજપ, કોંગ્રેસ, જનતા દળ દરેક પાર્ટીઓના મોટા નેતાઓને અમે માંગ કીધી કે અમારો રસ્તો બનાવો। તે પછી બી કોઈ સાંભળતું નથી। આ રસ્તા ઉપર અમારા ગામના કેટલા દર્દીઓ કે જેમને ઇમરજન્સીમાં હોય તેમને લઈ જવા તો આ રસ્તા ઉપર મોત થયેલું છે। એવા લોકોનું સ્ટુડન્ટ લોકોને તકલીફ પડે। સ્ટુડન્ટ લોકો ભણવા નથી જઈ શકતા। આટલી માંગ હોવા પછી બી રસ્તો બનતો નથી। અમારી માંગ છે જલ્દી તમે રસ્તો બનાવો। ગાડીના ટાયરો અમારી ગાડીનું મેન્ટેનન્સ જુઓ તમે। ગાડી બિલકુલ ખરાબ થઈ જાય। નવી ગાડી લાવો 2 વર્ષની ચાલે ગાડી ખતમ। એટલે અમારી માંગ છે તમે રસ્તો બનાવો। આ બધા અમારા ગામના નવજવાનો છે, ગામના લોકો બી છે। તમે રસ્તા બાબતે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છે। પીડબ્લ્યુમાં આવેદનપત્ર આપવાના છે। ભરૂચ કલેક્ટર સાહેબ પાસે પણ જશું અને અમે અગર રસ્તો જો નહીં બનાવો તો ડાયરેક્ટ સુધી મુખ્યમંત્રી પાસે અમે જવા તૈયાર છે। મુખ્યમંત્રી બી ના કહે તો અમે એનાથી બી આગળ જવા રસ્તા છે। કોઈ બી હાલતમાં અમારો રસ્તો બનવો જોઈએ। બસ ભાઈ ઉત્તમભાઈ, તમે કેટલા વખત રોડ નથી બન્યો? શું કહેવા માંગો છો રોડ બાબતે? 30-35 વર્ષ થઈ ગયા છેલ્લા રોડ બન્યો નથી અને આ રસ્તાના હિસાબે બહુ તકલીફ પડે છે। છોકરાઓને બહુ મોડું થાય છે અને મેન્ટેનન્સ પણ ગાડીને બહુ આવે છે। થઈ જાય તો પ્રદીપભાઈ લીંબાળા છે અને અમે આ સિલોડીના ગામજનોએ આજે રસ્તા બાબતે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને મામલતદાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારા રસ્તાનું કામ 7 દિવસની અંદરમાં અમે ચાલુ કરીશું। જો નહીં થાય આ કામ ચાલુ તો અમે આગળ પણ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર